દે. બિલકુલ. અને સોસાયટી એક્સેપ્ટન્સ પણ એટલું જ જરૂરી છે, ખાસ કરીને ફિમેલ માટે. તમે જુઓ, મેલ માટેનું ઘરમાં એક વાતાવરણ અલગ હોય, ફિમેલ માટેનું અલગ હોય. પછી એ લોકો અપબ્રિંગિંગ પર એનું બધું ડિપેન્ડન્સ હોય છે, પણ છતાં પણ જ્યારે ફિમેલને હોય છે ડાયાબિટીસ, એટલે ઘરમાં હવે આના ફ્યુચરનું શું, હવે એની સાથે કોઈ લગ્ન કરશે કે નહીં, હવે એની લાઈફ આગળ વધારી શકશે, એની ફેમિલી બનાવી શકશે, જાતના ક્વેશ્ચન્સ આવે. અને જેમ મેઘાજીએ કીધું હતું કે બધા બાબાજીઓમાં માને ને આમ કરશે ને તેમ કરશે ને જડીબુટી લાવશે, પણ એ નથી એ વસ્તુ પોસિબલ. તો એ પણ સમજાવવું બહુ જરૂરી છે. સો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવી, ને એ હું દરેક ફેમિલી કે જેને ટાઈપ 1 ડાયાબિટીસ એને મેસેજ આપીશ કે ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન સિવાય એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આપણી પાસે કોઈ ઓપ્શન નથી. ડેફિનેટલી નવું રિસર્ચ ને બધું ચાલુ જ છે, એટલે જ્યાં સુધી કોઈ ઠોસ વસ્તુ હાથમાં ના આવે ત્યાં સુધી ઇન્સ્યુલિન પર વિશ્વાસ રાખવો પડશે. જેટલું સારું આપણું શુગર કંટ્રોલ રહેશે એટલું આગળ જઈને કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ ડેફિનેટલી ઓછા છે, રાઈટ. હવે જ્યારે વાત આવે છે કે ફિમેલ ચાઇલ્ડની, ઇવન 3 વર્ષનું બાળક જ્યારે નવું અમારી પાસે નિદાન થઈને આવે છે તો પેરેન્ટ્સ કહે છે કે મેડમ દીકરીને આવી ગયું, હવે આગળ એનું શું થશે, રાઈટ. પણ એક જ મેસેજ એમને આપીશ કે દીકરી હોય કે દીકરો, અગર તમને ટાઈપ 1 ડાયાબિટીસ આવે છે, ધ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ રિમેઇન ધ સેમ. એની સાથે નોલેજ ઇઝ પાવર, રાઈટ. જેટલું તમે તમારી જાતને વધારે નોલેજેબલ બનાવશો આ રોગ વિશે, તમે જેટલું બાળકને એજ્યુકેટ કરશો એટલો એનો કોન્ફિડન્સ વધશે. અને તો પછી આગળ જઈને જ્યારે બાળક મોટું થાય છે, જોબ કરે છે, લગ્ન કરે છે, એના પોતાના બાળકો આવે છે, તો પણ એની લાઈફને બહુ સરસ રીતે મેનેજ કરી શકશે. સો આઈ થિંક knowledge is power here, and we need to just empower all our kids and our families, and especially, I would say, why just the girls, right? Boys પણ એમને પણ કદાચ કોઈ પાર્ટનર હોઈ શકે કે જેને ટાઈપ 1 ડાયાબિટીસ છે, તો એ પણ જેવી રીતે મેઘાના હસબન્ડ, આઈ થિંક હી ઇઝ અ નોન ડાયાબિટીક, રાઈટ, પણ એ સરસ આટલું બધું મેઘાને સપોર્ટ કરી રહ્યા છે. તો આઈ થિંક દેટ નોલેજ અને એક અવેરનેસ ઇન ધ સોસાયટી કે ધીસ ઇઝ નોર્મલ, આમાં ખાલી ઇન્સ્યુલિન ડેફિશિયન્સી છે, બીજું કાંઈ નથી. આપણે કોઈ વસ્તુ કરી ના કરી એના કારણે ડાયાબિટીસ નથી આવતું.